હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું વિયેના સંમેલન વિશે. વિયેના સંમેલનને અનુલક્ષીને એક જે પ્રોટોકોલ બને છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ, એના વિશે આપણે વાત કરીશું ટૂંકમાં આજે. અને મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં પણ જે સુધારો થાય છે, જે એને કહેવામાં આવે છે કિગાલી સુધારો, એના વિશે પણ ટૂંકમાં વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ વિયેના સંમેલન વિશે. તો વિયેના સંમેલન એ ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે સંકળાયેલું સંમેલન છે. એટલે કે ઓઝોન સ્તર છે એમાં જે ગાબડા પડતા હોય અથવા તેને નુકસાન થતું હોય એ નુકસાન ન થાય, અથવા તો થતું હોય તો જેને લીધે થતું હોય એની સામે સંરક્ષણના ક્યાં ક્યાં પગલાં ભરાઈ શકે એના વિશે બાબતે ચર્ચા કરતું હોય સંમેલન, તો એ છે વિયેના સંમેલન. તો ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું આ સંમેલન છે. તે એક ફ્રેમવર્ક કન્વેન્શન છે. કન્વેન્શન એટલે સંમેલન. એક ફ્રેમવર્ક એટલે માળખું પૂરું પાડે છે. એના આધારે બીજા બધા કાર્ય કરશે. જ્યારે ફ્રેમવર્ક કન્વેન્શનની આપણે ચર્ચા કરતા હોય ને, તો તેમાં કોઈ પણ ચોક્કસ કાયદાકીય બંધનના આધારે કાર્ય થતું ન હોય. આમાં છૂટછાટ હોય, આમાં કંઈક ફ્લેક્સિબિલિટી હોય, પણ માત્ર એક તમને એક માળખું પૂરું પાડી દે કે આની ઉપર તમારે કાર્ય કરવાનું છે. જ્યારે પ્રોટોકોલની બાબતની વાત કરીએ તો એ કોઈ પણ રીતે કાનૂની રીતે બંધન કરતા હોય છે. આ કાનૂની રીતે બંધન કરતા હોતા નથી. શું? ફ્રેમવર્ક કન્વેન્શન કોઈ પણ જેટલા આપણે આવી ગયા છે એમાં ફ્રેમવર્ક કન્વેન્શન આવેલા હોય તે કાનૂની રીતે બંધનકારક હોતા નથી, લચીલા હોય છે. એટલે આમાં બંધન કરતા હોતા નથી કાનૂની દ્રષ્ટિકોણથી. ભવિષ્યમાં ઓડીએસનું પૂરું નામ હવે યાદ રાખજો, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટાન્સ. જે ઓઝોનના પડને નુકસાન કરનાર પદાર્થ છે એને આપણે ટૂંકમાં ઓડીએસ કહીશું. હવે આપણે ઓડીએસ જ બોલીશું, કે જેનું પૂરું નામ છે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટાન્સ. ભવિષ્યમાં ઓડીએસને નિયંત્રિત કરવા માટે વધુ ચોક્કસ પ્રોટોકોલ માટેનો પાયો પૂરો પાડે છે. તો આ શેનો પાયો પૂરો પાડે છે? પ્રોટોકોલ માટેનો. પ્રોટોકોલ શું હોય છે? ચોક્કસ કાનૂની બંધન કરતી જે બાબતો હોય છે, સંધિઓ હોય છે, કરાર હોય છે, એ છે પ્રોટોકોલ. તો એ આના આધારે હોય છે. તો આનો અત્યારે વિયેના સંમેલન બોલીએ તો એનો આધાર શું છે? એ એવું સલાહ સૂચન આપે છે કે ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવું જોઈએ. તેના માટેના કરારો એના આધારે બનતા હોય છે, એટલે કે પ્રોટોકોલ બનતા હોય છે. તો આવું એ કહેલું છે. સ્થળની વાત કરીએ તો ઓસ્ટ્રિયા ખાતેના જે વિયેના આવેલું છે શહેર, ત્યાં આ સંમેલન યોજાયેલું છે. સમયની વાત કરીએ તો 22 માર્ચ 1985માં આ સંમેલન યોજાયેલું, પણ અમલીકરણની બાબતની વાત કરીએ તો 22 સપ્ટેમ્બર 1988થી અમલમાં આવેલું. ખાસ નોંધમાં લેવી જેવી બાબત એ છે કે અહીંયા કાનૂની બંધનકારક લક્ષ્યો પ્રદાન કરતું નથી. મેં હમણાં વાત કરી એ મુજબ. હવે અહીંયા પ્રોટોકોલની વાત આવે છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ હોય ત્યારે શું આવશે? કાનૂની બંધનકારક લક્ષ્યો પ્રદાન કરતું હોય. ઓઝોન ક્ષયન પદાર્થો એટલે ODS, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટાન્સના ઉત્પાદન, હવે જે તોડે છે એવા પદાર્થના ઉત્પાદન અને વપરાશને તબક્કાવાર રીતે ઘટાડવા અને છેલ્લે એને દૂર જ કરી દેવાનું, ઉપયોગી દૂર કરી દેવાનું અને ઉત્પાદન દૂર કરી નાખવાનું. એટલે આપણે ઓઝોનનું ક્ષયન થતું અટકી જશે. કોને લીધે? ઓડીએસને લીધે. તો આ જે બાબત છે એ કોને અનુસંધાને આવે છે? આ કરારને અનુસંધાને, આ પ્રોટોકોલને અનુસંધાને આવે છે. વિયેના સંમેલન એ આ પ્રોટોકોલનો મૂળ પાયો છે. અને ઓડીએસને તબક્કાવાર રીતે દૂર કરવા માટે કાનૂની રીતે બંધનકારક લક્ષ્યો નિર્ધારિત કરે છે. એ શેમાં આવી ગયું? પ્રોટોકોલમાં. કારણ કે કરાર જ્યાં આવશે ને આ કાનૂની રીતે બંધનકારક લક્ષ્યો નિર્ધારિત કરવાની વાતો આવશે અને આવશે. એટલે તમારે જોઈ લેવાનું છે, સંમેલન છે, કરાર છે, શું છે એ જોઈ લેવાનું છે. વાત કરીએ મોન્ટ્રિયલ કરારની, તો એ કેનેડા ખાતેના મોન્ટ્રિયલ શહેર ખાતે યોજેલો હતી. તેનું નામ રાખવામાં આવ્યું છે મોન્ટ્રિયલ કરાર અથવા તો પ્રોટોકોલ. સમયની વાત કરીએ તો 16 સપ્ટેમ્બર 1987ના દિવસે એ કરાર માટેનું સંમેલન યોજાયેલું હતું, એટલે કે ભેગા થયા હતા. અને 1 જાન્યુઆરી 1989થી એનું અમલીકરણ થયું હતું. હવે આપણે ઓઝોનની વાત કરીએ તો ઓઝોન આવ્યું છે ક્યાં? તો પૃથ્વીના વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું સ્તર આવેલું છે. અને જો એ તૂટેલું હોય તો પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જાય છે. એટલે કે ઓઝોનનું કામ શું છે? પારજાંબલી જે કિરણો છે જે આપણા માટે હાનિકારક છે એ આપણા સુધી પહોંચવા દેતું નથી અને શોષી લે છે. ઓડીએસનું આપણે પૂરું નામ આપણને ખબર હોવું જોઈએ. હવે તો ઓડીએસ એટલે કે ઓઝોન અવક્ષયન બોલીએ તો પણ ચાલશે. ઓઝોન અવક્ષય પદાર્થો જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા હોય, હમણાં જોઈ લીધું. હવે ક્યાં છે એનું નામ આપણે યાદ રાખવાનું છે મોન્ટ્રિયલ કરારને અનુસંધાને. કારણ કે જ્યારે કિગાલી આપણે સુધારાની વાત કરીશું તેમાં એક નામ એડ થશે. તો ઓડીએસમાં વાત કરીએ તો CFC ક્લોરોફ્લોરોકાર્બન,
રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એરોસોલ સ્પ્રે વગેરેમાં એનો ઉપયોગ થાય છે. અને ઓઝોન પડને સૌથી વધારે જે નુકસાન કરતું હોય તો એ છે CFC, જે સૌથી મુખ્ય ODS તરીકે ઓળખાય છે. હેલોન્સની વાત કરીએ તો એ અગ્નિશામક ઉપકરણમાં વપરાય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડની વાત કરીએ તો એ દ્રાવક તરીકે વપરાય છે. મિથાઇલ બ્રોમાઇડ એ પણ ODS છે, એ જંતુનાશક અને ધુમાડો કરનાર તરીકે વપરાય છે. હવે આપણે મોન્ટ્રિયલ કરારમાં સુધારો થયો છે. મોન્ટ્રિયલ કરારમાં સુધારો થયો. હવે અહીંયા જે આપણે નામ આપેલા ને આ બધા શું કરે છે? ઓઝોન પડમાં ક્યાંકનું ક્યાંક નુકસાન કરે છે, એ આ બધા પદાર્થો છે. પણ કિગાલી સુધારો હવે શું કહે છે કે ઓઝોન અવક્ષય પદાર્થો પરના મોન્ટ્રિયલ પ્રોટોકોલનો એક સુધારો છે, એ છે કિગાલી સુધારો. કારણ કે આ સ્થાનના નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે કે રવાન્ડાના કિગાલી ખાતે આ સુધારો થયેલો હોવાથી એને કિગાલી સુધારો કહેવામાં આવે છે. અને સમયની વાત કરીએ તો 2016માં એના માટે બધા ભેગા થયા હતા અને 1 જાન્યુઆરી 2019થી તેમનું અમલ કરવામાં આવેલું. હવે મુખ્ય બાબતો આ જોજો કે કિગાલી સુધારાને અનુલક્ષીને હવે શું ફેરફાર થાય છે. તેનો મુખ્ય હેતુ હાઇડ્રોફ્લોરોકાર્બન, જોજો HFC, હવે એ HFC છે એ કિગાલી સુધારામાં આવ્યું છે. તો હાઇડ્રોફ્લોરોકાર્બનના ઉત્પાદન અને વપરાશને તબક્કાવાર ઘટાડવાનો છે. અહીંયા CFC હતું, ક્લોરોફ્લોરોકાર્બન હતું, તમે એ જોઈ લો છો. અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન છે, એ મોન્ટ્રિયલમાં આવે છે. પણ ઉમેરાણો શું કિગાલી સુધારામાં? HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન ના ઉત્પાદન અને વપરાશને આપણે તબક્કાવાર રીતે ઘટાડવાની વાત થાય છે કિગાલી સુધારામાં. હવે આ HFC છે કે હાઇડ્રોફ્લોરોકાર્બન એ ઓઝોન ક્ષયન કરતા નથી, એટલે ઓઝોનના પડને નુકસાન કરતા નથી, પરંતુ તે શક્તિશાળી ગ્રીન હાઉસ વાયુ છે. તો HFCની આપણે ચર્ચા કરીએ છીએ, એ ઓઝોન પડને તો કંઈ નુકસાન નથી પહોંચાડતું. તો મોન્ટ્રિયલ કરારમાં તો એ જ આપણે જોવાનું હતું. પણ આમાં કિગાલી સુધારામાં શું કરી નાખ્યું છે? નુકસાન નથી પહોંચાડતું ઓઝોનના પડને, તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે કે જે ગ્રીન હાઉસ વાયુ છે. તો આ ગ્રીન હાઉસ વાયુ હોય એ શું કરે છે? ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતો હોય છે, તાપમાનને જાળવી રાખતું હોય, અથવા તો એનો જો વધારે વાયુ થઈ જાય તો તાપમાનનો વધારો કરી દે છે. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની બાબતમાં પરિવર્તિત કરે છે. એટલે કે મોન્ટ્રિયલ કરાર માત્ર ઓઝોન પડના અવક્ષય માટેના જે ચર્ચામાં આપણે લાવતા હતા બધા પદાર્થો એની વાત કરતું હતું, પણ હવે ક્લાઇમેટ ચેન્જ એટલે કે ગરમી, ગ્લોબલ વોર્મિંગની બાબતમાં પણ એનો સમાવેશ થઈ ગયો. એટલે બે બાબત ચાલશે સાથે સાથે, કે ઓઝોન પડનું ક્ષયન પણ ન થવું જોઈએ અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર જે પદાર્થ છે HFC એનું પણ નિયંત્રણ કરવાનું છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જ સાથે પણ એનો હવે રિલેશન આવી ગયો છે, માત્ર ઓઝોન પડ સાથે રિલેશન છે એવું નથી. હવે ઓઝોન અવક્ષયન અને વાત કરીએ ગ્લોબલ વોર્મિંગની. તો ઓઝોન અવક્ષયનની વાત કરીએ તો સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન સ્તર પાતળું પડવું, એને આપણે શું કહીએ છીએ? અવક્ષયન કહીએ છીએ. ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વૃદ્ધિ થવી, એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હોઈએ છીએ. ODS પદાર્થોને લીધે થાય છે ઓઝોન ક્ષય, અને અહીંયા ગ્રીન હાઉસ વાયુને લીધે થાય છે ગ્લોબલ વોર્મિંગ. અહીંયા આપણે જોઈએ તો સૂર્યના હાનિકારક યુવી કિરણો પૃથ્વી પર પહોંચે છે જો અવક્ષયન થાય તો, અને ત્વચાનું કેન્સર, મોતિયા રોગ પ્રતિકારક શક્તિમાં એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. કોને લીધે? જો પારજાંબલી કિરણો આપણી ઉપર પડે તો. અને અહીંયા જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો HFCનું પ્રમાણ વધી જાય તો આબોહવામાં પણ પરિવર્તન થઈ જઈ શકે છે. સમુદ્રમાં પાણીના સ્તરમાં વધારો થાય છે, એટલે કે સમુદ્ર સ્તરમાં વધારો થાય છે, અને હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે જો HFC એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસર વધી જશે. કોને કારણે? ગ્રીન હાઉસ વાયુને લીધે, એટલે કે ગ્રીન હાઉસ વાયુ વધે તો આ ઘટના જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પહેલું જોયું વિયેના સંમેલન, એની સાથે કોની વાત કરી જો સૌથી પહેલાં એક નજર ફેરવી લઈએ. વિયેના સંમેલનમાં આપણે માત્ર એક માળખું આપ્યું, એની પછી મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં કરાર કરેલો છે, ODS ને રિલેટેડ સબસ્ટાન્સ છે એનો, અને ODSની સિવાયનો જે ગ્લોબલ વોર્મિંગનો માટેનો જે જવાબદાર પદાર્થ છે એનો સમાવેશ કરીને આપણે આજે આખો જે બાબત હતી ઓઝોન સાથેની એને ક્લાઇમેટ ચેન્જ સાથે પણ સાંકળી દીધેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.